નમસ્કાર મિત્રો, કેડી ન્યૂઝ સાથે હું છું ગૌરાંગ વ્યાસ. આજે આપણી સાથે શહેર ભાજપના મહામંત્રી અને રોગી કલ્યાણ સમિતિના સભ્ય એવા શ્રી રાજુભાઈ નાગરેચા, જેઓ ઘણી સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા છે. તેમની પાસેથી આજે આપણે આવતીકાલે જે જિલ્લા કક્ષાની હોસ્પિટલનું ખાતમુહૂર્ત થનાર છે એના વિશે જાણશું કે ભાઈ જિલ્લા કક્ષાની હોસ્પિટલ એટલે શું અને એના થવાથી આપણા સાવરકુંડલા શહેર તેમજ તાલુકાની જનતાને શું ફાયદો થવા જઈ રહ્યો છે તેના વિશે આપણને રાજુભાઈ વિગતવાર માહિતી આપશે. હાલ સાવરકુંડલામાં આવતીકાલ એક ઐતિહાસિક દિવસ છે કે જિલ્લા કક્ષાની હોસ્પિટલ સાવરકુંડલાની અંદર થવાની છે. હાલ તાલુકા કક્ષાની હોસ્પિટલ તો છે જ, પરંતુ આ જિલ્લા કક્ષાની નામ લોકો સાંભળે એટલે એમ થાય કે શું સુવિધા હશે. તો બાળકો માટે આઈસીયુ કેર છે, એટલે કે ઓક્સિજન સપોર્ટ સાથે ટ્રોમા સેન્ટર કે જે આપણે લોકોને કાંઈ પણ એક્સિડન્ટ કે કાંઈ પણ થાય તો આપણે તત્કાલ બહાર જવું પડે અને 30 કિલોમીટર સુધી આપણે જવું પડે છે. એ વ્યવસ્થા પણ સાથોસાથ થવાની છે. ત્રીજી વાત કે તમામ પ્રકારની એટલે કે કોરોનાની લેબોરેટરી કે બીજી અનેક પ્રકારની લેબોરેટરી પણ આમાં સાથોસાથ થવાની. સૌથી મોટી વાત એ છે કે અત્યારે જુલાઈના આંકડા જે પેશન્ટોને લાભ લીધા તાલુકા કક્ષાની હોસ્પિટલમાં 16,038 હતા. એક મહિનાની અંદર 16,000 લોકોએ અહીંયા સારવાર લીધી. તો જિલ્લા કક્ષાની આટલી ફેસિલિટી સાથેની 4 માળનું બિલ્ડિંગ થવાનું છે, લિફ્ટ સાથેનું બિલ્ડિંગ થવાનું છે. તો ખૂબ લોકોને ફાયદો થશે. માનનીય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા તથા આપણી સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલ એણે પણ સાવરકુંડલાને એક પ્રાધાન્ય આપ્યું અને જિલ્લો ન હોવા છતાં પણ સાવરકુંડલા તાલુકાને જિલ્લા કક્ષાની સાવરકુંડલાના શહેરીજનોને ખૂબ ખૂબ અમારા વતી અભિનંદન કે આ લાભ આપણે લેશું. ચોક્કસ સાવરકુંડલા શહેર માટે ગૌરવપૂર્ણ ઘટના કહી શકાય, કારણ કે જિલ્લા કક્ષાની હોસ્પિટલ એટલે ખૂબ મોટી વાત કહેવાય, જેનાથી સાવરકુંડલા શહેર અને તાલુકાની જનતાને ખૂબ મોટો ફાયદો થઈ શકે. મેજર એક્સિડન્ટના કેસમાં લોકોને અમરેલી સુધી જવું ન પડે. અને આની સાથે આપણે એ પણ પૂછીએ કે આમાં એમઆરઆઈ, આઈસીયુ જેવી જે અમુક સુવિધાઓ જે જિલ્લા કક્ષાની હોય છે આમાંથી કઈ કઈ મળવા પાત્ર છે અને દર્દીઓને આમાં કઈ કઈ વસ્તુનો લાભ મળી શકે. અને સાથે આ તો પહેલા જેવું છે કે ભાઈ વિકાસ તો થશે જ, પણ સાથે રોજગારની તક પણ આમાં મને દેખાઈ રહી છે. તેના વિશે આપણે રાજુભાઈ પાસે જાણીએ. હાલ તો જિલ્લા કક્ષાની હોસ્પિટલ થવાની છે, તો સાવરકુંડલામાં આ 16,000 લોકો આવે છે. હવે જિલ્લા કક્ષાની હોસ્પિટલ થશે અને આ 3-4 પ્રકારની ફેસિલિટી પ્લસ થશે અને તમામ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો, એમડી, એમએસ પ્રકારના ડોક્ટરો આવવાના છે. અને હાલ અત્યારે સાવરકુંડલા તાલુકા કક્ષાની હોસ્પિટલ હોવા છતાં પણ 2 એમડી કાર્યરત છે. ઓર્થોપેડિકમાં પણ ખૂબ સારું કામ છે. એમ રોજની 10 ડિલિવરી તો હાલ સિઝેરિયન કર્યા વગર પણ આપણી હોસ્પિટલની અંદર થાય છે. તો હવે બાળકો માટે આઈસીયુ સેન્ટર આવશે, તમામ પ્રકારની લેબોરેટરી થવાની છે, ફેસિલિટી મળવાની છે આપણને. આઈસીયુ એટલે કે ટ્રોમા સેન્ટર પણ 24 કલાક કાર્યરત રહેવાનું છે. તો ખૂબ મોટો ફાયદો થશે. અને બીજી વાત કે 16,000 લોકો જો સાવરકુંડલામાં તાલુકા કક્ષામાં આવતા હોય તો જિલ્લા કક્ષાની હોસ્પિટલ થશે, ફેસિલિટી વધશે, તો આથી ડબલ પેશન્ટો આનો સારવારનો લાભ લેશે. પણ એનાથી સાવરકુંડલાની રોજગારી ચોક્કસથી વધશે. કે કોઈ પણ સામાન્ય રિક્ષા ચાલક છે, બસો છે, હોટલ છે, ખાણીપીણીની વસ્તુ છે, બધી જગ્યાએ લોકો સાવરકુંડલામાં વધશે એટલે એક ચક્ર આર્થિક રીતે સમૃદ્ધ થશે એવું મારું માનવું છે. ના ના, ખૂબ સરસ રીતે માહિતી આપી રાજુભાઈએ. ખૂબ ખૂબ આભાર રાજુભાઈ. તેમજ જિલ્લા કક્ષાની હોસ્પિટલનું ખાતમુહૂર્ત એના વિશે વિશેષ માહિતી આપણને આપશે. આપણી સાથે ઉપલબ્ધ છે મોહિતભાઈ સુદાણી, તેઓ પણ શહેર ભાજપના મહામંત્રી છે અને એક આગળ પડતા યુવાન છે. તેમની પાસેથી જાણીએ. અત્યારે સાવરકુંડલા તાલુકામાં તાલુકા કક્ષાની તો હોસ્પિટલ છે. અત્યારે જિલ્લા કક્ષાની હોસ્પિટલ આઈસીયુ 292 બેડ સાથે 4 માળના બિલ્ડિંગ સાથે થઈ રહી છે. આની અંદર ઓપરેશન આધુનિક થિયેટર ને 5500 લાખના ખર્ચે નવા બિલ્ડિંગનું નિર્માણ થઈ રહ્યું છે. આ તકે આપણા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા, પ્રફુલભાઈ પાનસુરિયા આરોગ્ય મંત્રી અને ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.